ओके, चैप्टर 9 वन અને વન્યજીવ સંસાધન. ઓકે, તો આપણે ગઈકાલે ભણ્યા હતા વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. એ ઉપરાંત ભણ્યા હતા કેટલીક પરિયોજના, જેમાં વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ઉપરાંત થોડુંક ભણ્યા હતા, આટલું જાણવું ગમશે એમાં લાલ પાંડા અને ચિત્તો. બરાબર, આટલું આપણે ગઈકાલે ભણ્યા. સોરી, દીપડા વિશે ભણ્યા છે. બરાબર, તો હવે આપણે આજે સ્ટાર્ટ કરવું છે. એમાં પણ કેટલીક પરિયોજનાઓ ખાસ છે. પરિયોજનાઓ વિશે ભણતા હતા આપણે ગઈકાલે. મને જે બાકી હતી એ પરિયોજના અત્યારે ભણી લઈએ. બરાબર, તો આપણે ગઈકાલે ભણ્યા હતા કે જેમ જેમ જંગલ વિનાશનું પ્રમાણ વધતું ગયું એમ વન્યજીવ વિનાશનું પણ પ્રમાણ વધતું ગયું. તો વન્યજીવ વિનાશનું પ્રમાણ વધવાને કારણે કુદરતી પર્યાવરણની જે સમતુલા છે, પોષણ કળી જે છે એમાં ખલેલ પહોંચી રહી છે. એટલે વન્યજીવોની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને દરેક વન્યજીવોને સુરક્ષા મળી રહે એવા હેતુથી ભારત સરકારે ખાસ અમુક વન્યજીવોની સુરક્ષા માટે કેટલીક પરિયોજનાઓ હાથ ધરેલી. હવે એમાં આપણે ભણવું છે ચિત્તા વિશે. તો એના વિશે કોઈ પરિયોજના નથી, પણ આટલું જાણવું ગમશે. ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એટલે ક્યારેક એમસીક્યુનો પ્રશ્ન એમાંથી પૂછી શકે. તો મિત્રો, ચિત્તા નામનું પ્રાણી ભારતમાંથી સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે. ભારત આખામાં ક્યાંય કુદરતી રીતે ચિત્તો જોવા મળતો નથી. એવી રીતે ગુજરાતમાં કયું પ્રાણી નામશેષ થઈ ગયું છે? જે આપણે ગઈકાલે ભણ્યા હતા, વાઘ. ગુજરાતના જંગલોમાંથી વાઘ નષ્ટ થઈ ચૂક્યો છે. એવી રીતે ભારતના જંગલોમાં સંપૂર્ણપણે ચિત્તા નામનું પ્રાણી નામશેષ થઈ ચૂક્યું છે. ચિત્તો એકમાત્ર આખા વિશ્વમાં આફ્રિકામાં કુદરતી રીતે જોવા મળે છે. કુદરતી રીતે આફ્રિકા છે, બીજી ક્યાંય ચિત્તા જોવા મળતા નથી. પછી પ્રાણી સંગ્રહાલયમાં આયાત કરીને લાવીને મૂકવામાં આવ્યા હોય એ વાત જુદી છે. પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે, પણ જંગલોમાં ક્યાંય કુદરતી રીતે જોવા મળતા નથી. એટલે આમાં બે એમસીક્યુનો પ્રશ્ન નીકળશે. કયું પ્રાણી ભારતના જંગલોમાંથી સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યું છે? તો ચિત્તો. ચિત્તા નામનું પ્રાણી કુદરતી રીતે કયા દેશમાં, કયા ખંડમાં જોવા મળે છે? તો જવાબ આવશે આફ્રિકા. આફ્રિકામાં ચિત્તો કુદરતી રીતે જોવા મળે છે. હવે આપણે જે ભણવું છે એ પરિયોજના ભણશું. બે મુખ્ય પરિયોજના છે, તમારે હમણાં કહી દો પ્રયત્નમાં રાખવાની છે. આજે જે ભણવી છે પરિયોજના, એ પરિયોજના પરિયોજનામાં છે ગેંડા પરિયોજના.
ગેંડા પરિયોજના. એક સિંગી ગેંડા નામનું પ્રાણી એ પૂર્વ ભારતના જંગલોમાં જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે, જે માત્ર ને માત્ર પૂર્વ ભારતના જ જંગલોમાં કુદરતી રીતે આવાસ કરે છે. તો પૂર્વ ભારતના જંગલોમાં જોવા મળતું વિશિષ્ટ પ્રકારનું જંગલી પ્રાણી કયું છે? તો જવાબ આવશે એક સિંગી ગેંડો. એક સિંગી ગેંડો મોટે ભાગે કયા રાજ્યમાં જોવા મળે છે? અસમ. મતલબ અસમ રાજ્યના દલદલના વિસ્તારોમાં, દલદલીય વિસ્તાર એટલે બારમાસ વહન કરતી નદીઓનો જે કિનારો હોય ત્યાં ચીકણી, પોચી અને ભીનાશવાળી માટી હોય એવા વિસ્તારની અંદર એક સિંગી ગેંડો વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે. માટે મોટે ભાગે ભારતમાં એક સિંગી ગેંડાની સંખ્યા અસમ રાજ્યના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે. આ ઉપરાંત એક સિંગી ગેંડો એ પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં પણ જોવા મળે છે. મતલબ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં મોટે ભાગે એક સિંગી ગેંડો જોવા મળે છે. એક છે અસમ અને બીજું છે પશ્ચિમ બંગાળ. નકશામાં ઘણી વખત પૂછાય છે કે એક સિંગી ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે? અસમ રાજ્ય. એને માટે સ્પેશિયલી એક રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું છે, જેનું નામ છે કાઝીરંગા નેશનલ પાર્ક. તો કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવ્યું? અસમ રાજ્યમાં આવ્યું. નકશામાં પૂછાય કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, તો બતાવવાનું થાય અસમ રાજ્યમાં. ઓકે, એટલે એમસીક્યુની દ્રષ્ટિએ યાદ રાખતું જવાનું, એટલે નકશામાં પૂછાય તો આપણને ખ્યાલ આવે. આગળ અસમ રાજ્ય ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જોવા મળે છે. હવે અસમ રાજ્યની અંદર એક સિંગી ગેંડાના શિકારનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જતું. એક સિંગી ગેંડાની સંખ્યા ઘટતી જતી હતી. અને સ્પેશિયલી એક સિંગી ગેંડાને સુરક્ષા આપવા માટે થઈ અને ભારત સરકારે એક પરિયોજના અમલમાં મૂકી, ગેંડા પરિયોજના. એ અંતર્ગત રાઇનો મિશન એને નામ આપવામાં આવ્યું. રાઇનો એટલે એક સિંગી ગેંડો, રાઇનો વિઝન. અને ભારત સરકારે આ યોજના મુજબ એક લક્ષ્યાંક રાખ્યો છે કે 2020 સુધીમાં ભારતમાં એક સિંગી ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવી. 2425ની સંખ્યા હતી જ્યારે આ યોજના અમલમાં મૂકી. ધીમે ધીમે એક સિંગી ગેંડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એટલે હવે ભારત સરકાર 2020ના વર્ષ સુધીમાં 3000ની સંખ્યાને પહોંચવામાં સફળતા મેળવશે. એટલે આમ એક સિંગી ગેંડાને સ્પેશિયલી સુરક્ષા આપવા માટે થઈ અને રાઇનો વિઝન એક યોજના શરૂ કરી હતી. આ આંકડા ખાસ યાદ રાખવાના. 2020 સુધીમાં એક સિંગી ગેંડાની કેટલી સંખ્યા લઈ જવાનો આંક છે? તો જવાબ આવશે 3000. એક સિંગી ગેંડાના શિકારનું પ્રમાણ અસમ રાજ્યમાં એટલા માટે વધતું હતું કે એના શિંગડામાંથી દવા બનાવવામાં આવતી.
એના શીંગડાનો ઉપયોગ ઔષધિ દવા બનાવવા માટે થતો હોવાથી ગેંડાના શિકારનું પ્રમાણ વધતું જતું, એટલે તો સરકારે આ યોજના શરૂ કરેલી. એટલે આ 4-5 જે લીટી છે એ ખાસ તમારે યાદ રાખવાની રહેશે. બરાબર? કયા રાજ્યોમાં પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન એવો પૂછાય કે એક સીંગી ગેંડા વધારે સંખ્યામાં કયા રાજ્યમાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળ ઓપ્શન આપ્યું હોય તો પણ એ લખવાનું નહીં, અસમ રાજ્ય જવાબ આવશે. અસમ રાજ્યમાં વધારે સંખ્યામાં જોવા મળે છે. એટલે તો ભારત સરકારે કાઝીરંગા નામનું રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાં બનાવવાનું છે. હવે આપણે આગળ ભણવાનું છે ઘડિયાળ પરિયોજના. આના વિશે આપણે થોડું અગાઉ ભણી ગયા હતા. બરાબર? ઘડિયાળ પરિયોજના નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી એક મગરની પ્રજાતિ છે. ઘડિયાળ એ નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ છે. એટલે નદીઓમાં પ્રદૂષણ અને સાથે સાથે શિકારનું પ્રમાણ વધતું જતું હતું, માટે ભારત સરકારે ઈસવીસન 1970 બાદ આ પરિયોજના શરૂ કરેલી છે. એટલે ઘડિયાળ પરિયોજના ઈસવીસન 1970 સુધીમાં મગરની પ્રજાતિની સંખ્યા ઘટતી જતી હતી. 1970ના દાયકામાં આની લુપ્તતાનું પ્રમાણ એકાએક વધી ગયું. એટલે ભારત સરકારે ખાસ એને સુરક્ષા આપવા માટે ઘડિયાળ પરિયોજના શરૂ કરેલી. બે રીતે આવશે એમાં ખાસ એમસીક્યુ પ્રશ્ન છે એ રાખવાનો છે. હવે એનાથી એક બીજી પરિયોજના જે મેઇન છે ભણવી છે આપણે ગીધ પરિયોજના. આપણે લુપ્ત થતા વન્ય જીવનમાં ભણ્યા હતા કે ગુલાબી ગરદનવાળી બતક, ગીધ, સારસ વગેરે જેવા પક્ષીઓની સંખ્યા હવે દિન પ્રતિદિન ઘટતી જાય છે. તો ગીધની સંખ્યા પણ દિન પ્રતિદિન ઘટતી જતી હતી. ગીધની મૃત્યુનું કારણ આપણે એ વખતે ભણ્યા હતા કે ગીધનો મુખ્યત્વે ખોરાક એ મૃત ઢોરનું માંસ છે. દૂધાળા પશુપાલકો વધુ દૂધ મેળવવાની આશાએ ડાયક્લોફેન્સ નામની દવાનો ઉપયોગ કરતા હતા. પછી દૂધાળું પશુ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામે, હવે મૃત ઢોરનું માંસ એ ગીધ ખાય. ગીધને એની અસર થતી, માટે ગીધના મૃત આંક વધતો જતો. એટલે સ્પેશિયલી ગીધ નામના પક્ષીને સુરક્ષા આપવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના ઈસવીસન 2004માં શરૂ કરેલી. એમસીક્યુનો પ્રશ્ન છે, ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે ઈસવીસન 2004માં શરૂ કરવામાં આવી. મિત્રો, ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. મૃત ઢોરનું માંસ એનો મુખ્ય ખોરાક છે. પણ પૃથ્વી સપાટી પર કુદરતનો કોઈ સફાઈ કામદાર હોય તો એ ગીધને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા પક્ષીને કુદરતનો સફાઈ કામદાર ગણવામાં આવે છે? તો જવાબ લખવાનો થશે ગીધ. મૃત ઢોરનું માંસ એનો ખોરાક છે. એમસીક્યુનો બીજો પ્રશ્ન છે, ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિ જોવા મળે છે? તો ભારતમાં ગીધની કુલ 9 જેટલી પ્રજાતિ જોવા મળે છે. આંકડાઓ ખાસ યાદ રાખવા. ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. ગીધની કુલ કેટલી પ્રજાતિ છે? 9 પ્રજાતિ છે. એટલે આ 4 વાક્યો તમે યાદ રાખો એટલે 2 માર્ક્સનો એક પ્રશ્ન બની જાય. ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ગીધ પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો. એટલે આ 4 મુદ્દા તમારે લખવાના રહેશે.
આપણો આજનો બીજો પ્રશ્ન થયો. એક પ્રશ્ન તમારે લખવાનો છે ગેંડા પરિયોજના વિશે માહિતી આપો. બીજો પ્રશ્ન થયો ગીધ પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો. જે પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. ગેંડા પરિયોજનામાં આટલું જાણવું ગયું છે એવું છે. એની અંદરથી પણ બે મુદ્દા આપણે એડ કર્યા હતા, એટલે બે મુદ્દા પણ તમારે લખી નાખવાના. પીળા રંગના બોક્સની અંદર આપેલા છે 3-4 મુદ્દાઓ, એ પણ લખી નાખવાના. ઓકે, ટેક્સ્ટ બુક હોય તો જોડે જોઈ લો, એટલે તમારે પછી પાછળથી કોઈ પ્રશ્ન ઊભો ન થાય. બે ટોપિક છે ગેંડા પરિયોજનામાં. જો એક પીળા રંગના બોક્સની અંદર પણ આપેલા છે 2-3 વાક્યો, આપણે શોર્ટમાં બે લખી નાખ્યા છે, એટલે એ પણ લખવાના રહેશે. ઓકે, બીજો પ્રશ્ન છે ગીધ પરિયોજના ટેક્સ્ટ બુકમાં આપેલું છે, 4 મુદ્દાઓ છે એ પણ લખી નાખવાના. હવે એનાથી બીજી પરિયોજના આગળ ભણશું આપણે, હિમદીપડા પરિયોજના. હિમદીપડા પરિયોજના ઈસવીસન 2000 ના વર્ષમાં શરૂ કરવામાં આવી. ઈસવીસન 2004 માં ગીધ પરિયોજના હતી. ઈસવીસન 2000 માં હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી. તો વિદ્યાર્થીઓ, હિમદીપડા નામનું પ્રાણી, હિમ એટલે બરફ છે તો દીપડો, પણ આગળ હિમ લખી નાખ્યો. એનો મતલબ એવો કે હિમાલયના ખાસ જ્યાં અતિ બરફ આચ્છાદિત વિસ્તાર છે એવા વિસ્તારમાં આ પ્રાણી જોવા મળતું હશે, માટે એને હિમદીપડા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, હિમાલયના 3000 મીટરથી વધુ ઊંચાઈએ આ પ્રાણી જોવા મળે છે. એમસીક્યુનો પ્રશ્ન છે કે હિમદીપડો હિમાલયમાં ખાલી જગ્યા મીટરની ઊંચાઈએ જોવા મળે છે. તો જવાબ આવશે હિમાલયમાં 3000 મીટરથી વધુ ઊંચાઈએ હિમદીપડો જોવા મળે છે. હિમદીપડા પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે ઈસવીસન 2000 માં શરૂ કરવામાં આવી. આ યોજના શરૂ કરવા પાછળનો ખાસ હેતુ શિકારનું પ્રમાણ વધતું જતું હતું. બીજું કે હિમદીપડા પ્રત્યે ખાસ કાશ્મીરમાં વસવાટ કરતા તેના સ્થાનિક લોકોમાં વન્યજીવો પ્રત્યે જાગૃતતા, આદર, પ્રેમ આવે એવા હેતુથી હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવેલી હતી. તો હિમદીપડા પરિયોજના એ ત્રીજો પ્રશ્ન થયો. આ પ્રશ્ન પણ લખવાનો રહેશે. હિમદીપડા પરિયોજના વિશે ટૂંકમાં માહિતી આપો. એમાં પણ 3-4 મુદ્દા છે, ટેક્સ્ટમાંથી જોઈ લખી નાખવાના. ત્યાર પછી બીજી પરિયોજના, હવે એના વિશે આપણે ડિટેલમાં ભણવાનું નથી. આ ઉપરાંત પણ ઘણી બધી પરિયોજનાઓ ભારત સરકારે અમલમાં મૂકેલી છે, પણ ડિટેલમાં ભણવાની નથી. અત્યાર સુધીની 3-4 જે હતા એ ડિટેલમાં બની ગયા. તો इसमें કાશ્મીરની અંદર ખાસ એક હરણની પ્રજાતિ છે, કાશ્મીરી હંગુર પરિયોજના. આ સિવાય આપણે આના વિશે ભણી ગયા હતા લાલ પાંડા. લાલ પાંડા એ એક પ્રકારનું કાશ્મીરમાં જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી છે, જે શીત વનોમાં જોવા મળે છે. મિશ્ર આહારી પ્રાણી છે, નાના કદનું પ્રાણી છે. વાંસની કૂપળો, નાના જીવજંતુઓ, ઈંડાઓ, આ બધું એનો ખોરાક છે. આપણે અગાઉ ભણ્યા, આટલું જાણવું ગમું છે એમાં ભણ્યા. તો લાલ પાંડા પરિયોજના પણ કાર્યરત છે, કાશ્મીરી હંગુર પરિયોજના પણ છે, અને એક ખાસ વિશિષ્ટ હરણની એક પ્રજાતિ છે, એનું નામ છે થામિલ. આ વિશિષ્ટ પ્રકારની હરણની પ્રજાતિ થામિલ એકમાત્ર મણિપુરમાં જોવા મળે છે. એટલે મણિપુરમાં જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારના હરણની પ્રજાતિ
માટે ખાલી જગ્યા પરિયોજના કાર્યરત છે? તો જવાબ આવશે થામિલ પરિયોજના. થામિલ પરિયોજના એક ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ છે. તો જવાબ આવશે મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારના હરણની પ્રજાતિ છે. આ ઉપરાંત પણ આપણે ગઈકાલે ભણ્યા હતા ગંગે ડોલ્ફિન. ગંગે ડોલ્ફિન વિશે આપણે અગાઉ ભણી ગયા હતા. સોરી, એક લેક્ચર ગયા લેક્ચરની આગળના લેક્ચરમાં. હવે આના ઉપર પણ સંકટનો ખતરો વધતો જાય છે. ખાસ ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતું એક જળચર પ્રાણી છે. નદીઓમાં વધતા જતા પ્રદૂષણને કારણે એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. માટે એની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ભારત સરકારે ગંગે ડોલ્ફિન નામની પણ એક પરિયોજના શરૂ કરેલી છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણી આ બધી પરિયોજનાઓ પૂર્ણ થઈ. આ બધી પરિયોજનાઓ ખાસ તમારે યાદ રાખવાની છે. મેઇન આંકડાકીય માહિતી હેતુલક્ષી પ્રશ્નો તરીકે ઉપયોગી છે. એમાંથી ગઈકાલે આપણે 2 પરિયોજના ફેક્ટ પર લખવા આપી હતી. એનાથી આગળ એક ગેડા પરિયોજના લખવાની છે, બીજું પરિયોજના લખવાની છે અને હિમદેવડા પરિયોજના લખવાની છે. આ 3 પરિયોજનાઓ આજે લખવાની છે. હવે એનાથી આપણે આગળ જે ટોપિક ભણવો છે એ એક મેઇન ટોપિક છે. અત્યાર સુધી આપણે બધા વન્યજીવો વિશે ભણ્યા. ઘણા બધા વન્યજીવો માથે વિનાશનું જોખમ વધારે છે. વિનાશનું જોખમ દૂર કરવા માટે સરકારે પરિયોજનાઓ પણ હાથ ધરી છે. એમના કુદરતી આશ્રય સ્થાન છીનવાતા જાય છે. તો એના માટે પણ સરકારે કેટલાક કડક પગલાઓ હાથ ધર્યા છે. તો દેશમાં વન્યજીવોને પૂરેપૂરી સુરક્ષા મળી રહે, એમની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય, એમના રહેઠાણની વ્યવસ્થા થઈ શકે, એમની પ્રાથમિક જરૂરિયાત દરેક પ્રાણીઓને સંતોષાતી જાય, એવા હેતુથી ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત જેવી યોજનાઓ અમલમાં મૂકેલી છે. તો દેશમાં અભયારણ્યો ઘણા બધા જાહેર થયા છે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાહેર થયા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની પણ રચના કરવામાં આવેલી છે. હવે જે આપણે ટોપિક ભણવો છે એ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ 3 માર્ક્સની ટૂંક નોંધ તરીકે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એટલે ખાસ ધ્યાન આપો. પહેલું આપણે ભણશું અભયારણ્ય. તમને બધાને આ શબ્દથી તમે પરિચિત છો જ. આપણા ગુજરાતમાં સુરેન્દ્રનગરથી કચ્છ બાજુ જઈએ કે ધાંગધ્રાથી આગળનો જે રણ વિસ્તાર છે ત્યાં એક ખાસ અભયારણ્યની રચના કરવામાં આવેલી છે. એ અભયારણ્યમાં ખાસ તો આમ તો એ જંગલી ગધેડા જ છે, પણ એને આપણે નામ આપ્યું છે ઘુડખર. ઘુડખર ખચ્ચર જેને આપણે કહીએ છીએ, જંગલી ગધેડા. ઘુડખર નામના પ્રાણીને સ્પેશિયલી સુરક્ષા આપવા માટે ઘુડખર અભયારણ્ય જાહેર કરેલું છે. એટલે આમ દેશની અંદર ઘણા બધા અભયારણ્યો આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલા છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ ભારત સરકારે સમયાંતરે રચેલા છે. 489 જેટલા અભયારણ્યો છે, એમાં વધતા હવે 500 ને આંકડે પહોંચી ગયો છે. એવી રીતે 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે, 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તો હવે આપણે પહેલું ભણશું એમાં છે અભયારણ્ય. અભયારણ્ય વિશે ટૂંકમાં માહિતી આપો, આવો પ્રશ્ન અહીંયાથી નીકળી શકે. અથવા તો અભયારણ્ય નોંધ લખો. આ પ્રશ્નોની અંદર તમારે 4 મુદ્દા ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે
એનો જવાબ છે એમાંથી જોઈ અને તમારે લખવાના રહેશે. તો અભયારણ્ય એક ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. આમ તો જે વિસ્તાર અભયારણ્ય તરીકે ભારત સરકારે જાહેર કરેલો હોય એ વિસ્તારની અંદર સ્પેશિયલી ત્યાંના જે પ્રાણીઓ હોય એ પ્રાણીઓની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યું હોય છે. આમ છતાં પણ અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવેલી છે, પરમિશન આપવામાં આવેલી છે. માનવ પ્રવૃત્તિઓ કઈ કઈ? તો કે અભયારણ્ય જાહેર થયેલું હોય એમાં ખેતી કરવી, આજુબાજુના વસવાટ કરતા બધા જે સ્થાનિક લોકો એ ખેતી કરી શકે, લાકડા વીણવા જવા, લાકડા કાપવા જવા, પશુ ચરાણ કરાવવા જવું, આ બધી કેટલીક છૂટછાટ અભયારણ્યમાં હોય છે. આનાથી તદ્દન વિરોધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં હશે. એટલે અભયારણ્યની અંદર ચોક્કસ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિઓ કરવા માટે કેટલીક અનુમતિ આપવામાં આવે છે. એવો વિસ્તાર એટલે અભયારણ્ય. પણ અનુમતિ એમને મળતી નથી. અભયારણ્ય વિસ્તારની અંદર તમારે એન્ટ્રી લેવી હોય તો ત્યાંના જે બધા અધિકારીઓ હોય, સત્તાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ, એ અધિકારીઓ પાસેથી પરમિશન લેવી પડે. પછી જ માનવ પ્રવૃત્તિઓ કરવા માટે અભયારણ્યની અંદર જઈ શકાય. તો સત્તાધિકારી પાસેથી અનુમતિ લઈને પશુ ચરાણ માટેની છૂટ આપવામાં આવે છે. પશુપાલકો પશુ ચરાણ માટે અભયારણ્યમાં સત્તાધિકારીઓની પરમિશન લઈ અને જઈ શકે છે. જ્યારે ઉદ્યાનની અંદર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એટલે આનું ઓપોઝિટ જ આવશે બધું રાષ્ટ્રીય ઉદ્યાનમાં, એટલે ખાસ ધ્યાન આપવાનું. પછી આગળનો એક મુદ્દો છે કે અભયારણ્ય જે જાહેર કરવામાં આવે છે સ્પેશિયલી કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના પ્રાણીના સંરક્ષણ માટે એની રચના કરવામાં આવે છે. હમણાં આપણે ઉદાહરણ તરીકે ભણ્યા ગુડખર અભયારણ્ય, ગુડખર અભયારણ્ય. પછી ગુજરાતમાં રીંછ અભયારણ્ય છે. એવી રીતે વેળાવદર ભાવનગરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો સ્પેશિયલી કોઈ એક પ્રાણીની પ્રજાતિને સુરક્ષા આપવા માટે અભયારણ્યની રચના કરવામાં આવે છે. જ્યારે ઉદ્યાનમાં આવું હોતું નથી. ઉદ્યાનમાં બધા જ પ્રાણીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. એટલે અભયારણ્યમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોટું તફાવત છે. કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના પ્રાણીને સુરક્ષા આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવે છે. તો જવાબ આવશે અભયારણ્યની રચના કરવામાં આવે છે. તો અભયારણ્યની રચના કોણ કરે? તો કે જે તે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રક્રિયા કરી અને અભયારણ્યની રચના કરવામાં આવે છે. ઉદ્યાનમાં આવું નહીં હોય. ઉદ્યાનમાં રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ હોય. બંનેના સંકલનથી ઉદ્યાનની રચના કરવામાં આવે. તો ગુજરાતમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 23 જેટલા અભયારણ્યો છે. તો 23 જે અભયારણ્યો છે એ અભયારણ્યની રચના કોણે કરી છે? આપણી ગુજરાત રાજ્ય સરકારે કરેલી છે. એટલે ઘણી બધી ઇકોનોમિક્સ પ્રશ્નો તરીકે પૂછી શકાય કે ખાલી જગ્યાની રચના રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરીને કરવામાં આવે છે. ઓપ્શનમાં તમને આપ્યું હોય કે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આપણો જવાબ આવશે અભયારણ્ય. અભયારણ્યની રચના સ્પેશિયલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બીજું મુખ્ય જે અભયારણ્યના આપણને ટેક્સ્ટબુકમાં નામ આપ્યા છે, ઉદ્યાનના પણ નામ આપ્યા છે. એ ખાસ કયું અભયારણ્ય કયા રાજ્યમાં આવ્યું એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. કારણ કે નકશામાં ઘણી વખત એવું પૂછવામાં આવે છે. દાખલા તરીકે હમણાં આપણે ભણ્યા હતા કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, આવું નકશામાં પૂછાય બોર્ડમાં. 9મા ધોરણમાં તમે નકશા ભણીને આવ્યા છો.
તમને પૂછે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો તો તમારે કયા રાજ્યને બતાવવાનું? અસમ રાજ્યમાં. એવી રીતે કેટલાક અભયારણ્યો જે મુખ્ય છે ભારત દેશના જાણીતા અભયારણ્યો છે એના વિશે આપણે ભણવાનું છે. તો આ ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે તમારે. અભયારણ્ય જ્યારે લખો ત્યારે એમાં પેરિયાર, ચંદ્રપ્રભા અને એત્તુરનાગરમ આ ત્રણ એ જાણીતા અભયારણ્યો છે. તો આ ત્રણ અભયારણ્ય કયા રાજ્યમાં આવે તમને ખ્યાલ હોવો જોઈએ. તો પેરિયાર નામનું જે અભયારણ્ય છે એ કેરળ રાજ્યમાં આવ્યું છે. ચંદ્રપ્રભા છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એત્તુરનાગરમ છે એ આંધ્રપ્રદેશની બાજુમાં આવેલું રાજ્ય છે તેલંગાણા. એટલે આમ આ ત્રણ અભયારણ્યો એ ત્રણ રાજ્યોમાં આવ્યા. બાજુમાં તમે ટેક્સ્ટ બુક ખોલી હોય તો જોઈ લેજો, નકશો આપેલો છે. જો એ નકશામાં બતાવશે કયું ઉદ્યાન કયું અભયારણ્ય ક્યાં આવ્યું છે. એ પછી જ્યારે હોમવર્ક કરો ને ત્યારે એ સમય નિરાતે વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવે. નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે, બરાબર. પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુરનાગરમ એ દેશના જાણીતા અભયારણ્યો છે. ક્યારેક એવું પૂછવામાં આવે કે પેરિયાર એ ખાલી જગ્યા છે, ઓપ્શન આપ્યા હોય ઉદ્યાન, જૈવવાર્ષિક ક્ષેત્ર કે અભયારણ્ય. તો પેરિયાર શું છે? અભયારણ્ય છે. એટલે આ ત્રણ નામ ખાસ તમારે યાદ રાખવાના છે, બરાબર. અહીંયા આપણે આ નોંધ પૂરી. આ ચાર મેઇન મુદ્દાઓ છે એ અભયારણ્યની નોંધમાં લખવાના થશે. હવે એનાથી આપણે આગળ પ્રશ્ન ભણવાનો છે એ છે રાષ્ટ્રીય ઉદ્યાન. એ આની જોડે આપણે ભણી ગયા. અભયારણ્યનું ઓપોઝિટ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. છતાં પણ એક નજર ફેરવી લઈએ તો કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં થોડાક નીતિ નિયમોમાં ફેરવા. એક પ્રકારનું નેશનલ પાર્ક છે. નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન. સુંદરવન હમણાં આપણે ભણ્યા હતા ને, પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન. એ સુંદરવન સ્પેશિયલી કયા પ્રાણી માટે જાહેર કરેલું છે? તો ત્યાં એક સિંગી ગેંડા તો જોવા મળે જ છે પણ ઓછી સંખ્યામાં. પણ સ્પેશિયલી એનું પ્રાણી કયું છે? ખાસ વાઘ છે. રોયલ બેંગાલ ટાઈગર નામનું જે સફેદ વાઘ છે એ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં જોવા મળે છે. એ સુંદરવન શું થયું? રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ગુડખર શું છે? તો એ અભયારણ્ય છે. એટલે ચંદ્રપ્રભા શું છે? અભયારણ્ય છે. એટલે ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે ઉદ્યાન અને અભયારણ્ય વચ્ચે આમ તો બહુ મોટો તફાવત છે નીતિ નિયમોની બાબતમાં. આમ આપણને સરખા શબ્દો લાગે, મુક્તો પ્રાણીઓની સુરક્ષા માટે જ છે બધા. હા, પ્રાણીઓની સુરક્ષા માટે જ છે પણ એના નીતિ નિયમોની અંદર મોટા તફાવતો જોવા મળે છે. તો ભણી લઈએ. પહેલું રાષ્ટ્રીય ઉદ્યાનનો મુદ્દો છે કે અભયારણ્યની તુલનામાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સુરક્ષિત વિસ્તાર છે. આ એટલું બધું સુરક્ષિત વિસ્તાર નથી કારણ કે ત્યાં માનવ પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવે છે એટલે વધુ સુરક્ષિત ન હોય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની તુલનામાં વધુ સુરક્ષિત વિસ્તાર ગણાય છે કારણ કે ત્યાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતમાં છે ગીર. તમે પ્રવાસે જતા હશો ગીરને નેશનલ પાર્ક તરીકે જાહેર કરેલું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે તમે જુઓ જેટલો ઉદ્યાનનો વિસ્તાર નક્કી કરેલો છે ક્રાઇટેરિયાનો એમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય એટલે ત્યાં વનસ્પતિ, તેમાં વસવાટ કરતા બધા જંગલી પ્રાણીઓ અને પર્યાવરણનું એકી સાથે સુરક્ષા આપવામાં આવે છે. એટલે કહી શકાય કે એકથી વધારે પારિસ્થિતિક તંત્ર ઉદ્યાનમાં સમાવિષ્ટ હોય છે જ્યારે આમાં એવું હોતું નથી. ત્યાર પછી છે એમાં પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જ્યારે આમાં શું આવ્યું હતું કે સત્તાધિકારી પાસેથી પરમિશન લઈ
અને પાલતુ પશુઓને ચરાવવા માટે આમાં જઈ શકાય. શામાં જઈ શકાય? અભયારણ્યમાં. જ્યારે ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. માનવી હરવા ફરવા માટે જઈ શકે પરમિશન લઈને. દાખલા તરીકે આપણે અહીંયાના વન વિભાગ ખાતા પાસેથી પરમિશન લઈ અને ગીર નેશનલ પાર્કની અંદર ફરવા માટે જઈએ છીએ. સિંહ દર્શન માટે આપણે ત્યાં જઈએ છીએ ને, કેવડિયા પાર્ક દેવળિયા પાર્કની અંદર આપણે સિંહ દર્શન માટે જઈએ છીએ. એવી રીતે ચોથા નંબરે છે કોઈ એક પ્રજાતિ પર એનું ધ્યાન કેન્દ્રિત હોતું નથી. આમાં શું ભણ્યા? અભયારણ્ય કોઈ વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે રચાય છે. કોઈ વિશિષ્ટ પ્રાણી, કોઈ એક જ વિશિષ્ટ પ્રાણી, દાખલા તરીકે ઘુડખર. ધાંગધ્રા કચ્છ વચ્ચે ઘુડખર છે ને, ઘુડખર અભયારણ્ય એક વિશિષ્ટ પ્રાણીની પ્રજાતિ માટે રચાય. આમાં એવું હોતું નથી. આમાં શું છે તો કોઈ એક પ્રજાતિ પર ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ ઉદ્યાનના વિસ્તારની અંદર દરેક પ્રાણીને સંપૂર્ણપણે સુરક્ષા આપવામાં આવે છે. કોઈ એક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત હોતું નથી. અને એનાથી છેલ્લો મુદ્દો જે છે, આમાં આપણે ભણ્યા હતા અભયારણ્યની રચના કોણ કરે? તો રાજ્ય સરકાર દ્વારા એક પ્રક્રિયા હાથ ધરીને અભયારણ્યની રચના થાય. આમાં શું આવશે? હમણાં આપણે ગણિત કહેતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સાથ સહકારથી, બંનેના સંકલનથી રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવે છે. એમસીક્યુના પ્રશ્નો તરીકે પૂછાય કે નીચેનામાંથી ખાલી જગ્યાની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના બંને દ્વારા થાય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. જ્યારે આમાં માત્ર ને માત્ર રાજ્ય સરકાર. ઓકે, હવે આપણો જે લાસ્ટ મુદ્દો છે, જેમાં આપણે ભણ્યા મહત્વના અભયારણ્ય. એવી જ રીતે હવે ભારત દેશના કેટલાક અતિ મુખ્ય જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના ઉદાહરણ આપેલા છે. એમાં એક છે કાજીરંગા, જે હમણાં આપણે અહીંયા ભણ્યા. કાજીરંગા કયા રાજ્યમાં એવું? અસમ. રાજ્યોના નામ યાદ રાખવાના છે. પેરિયાર કયા રાજ્યમાં? કેરળ. ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશ. એતુનાગરમ તેલંગાણા. એ નકશો મેં કીધું તમે બપોરે હોમવર્ક કરો ત્યારે ખાસ નકશો જોઈ લેજો. નકશામાં બધા રાજ્યોના નામ તમને આપેલા છે. એટલા માટે કે નકશો પૂછાય પરીક્ષામાં તો તમને ખાલી ઉદ્યાન કે અભયારણ્યનું નામ જ આપે. તમને એમ કે એતુનાગરમ અભયારણ્ય દર્શાવે તો તમારે કયા રાજ્યમાં બતાવવાનું? તેલંગાણા. બરાબર. એવી રીતે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, શા બતાવશો? અસમ રાજ્યમાં. એવી રીતે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આમ તો હિમાલયની તળેટીમાં આવ્યું, પણ આપણે રાજ્ય દર્શાવવું તો ઉત્તરાખંડ લખી શકીએ. બરાબર. કોર્બેટ વાઘ માટે સ્પેશિયલી છે, ઉત્તરાખંડમાં આવ્યું. વેરાવળા એ આપણા ગુજરાતમાં આવ્યું. કાળિયાર છે ને, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેરાવળ ગુજરાત. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ આપણા ગુજરાતમાં આવ્યું. અને મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મરીન નેશનલ પાર્ક દરિયા કિનારે, ખાસ તો બધા જળચર જીવો પર સંશોધન કરવા માટે થઈ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્કની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ જામનગરના દરિયા કિનારે, જામનગરનો જે દરિયા કિનારો છે એ થોડી દરિયામાં પિરોટન નામનો ટાપુ છે. પિરોટન ટાપુ. આ પિરોટન ટાપુ પર મરીન નેશનલ પાર્ક આવેલું છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે. અને એનાથી આગળ છેલ્લું ગીર. ગીર વિશે આપણે ભણી ગયા. ગીર દેવળિયા પાર્ક, તમે પ્રવાસે જાઓ છો, ગીર એ નેશનલ પાર્ક છે જે ગુજરાતમાં આવેલું છે. ગીરનો સાવજ મતલબ સિંહ સ્પેશિયલી આપણું રાજ્ય પ્રાણી છે.
એની સુરક્ષા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી રચના કરવામાં આવેલી છે. અને છેલ્લું વધ્યું દચ્ચીગામ. દચ્ચીગામ કયા રાજ્યમાં આવ્યું? કાશ્મીર રાજ્યમાં આવ્યું છે. તમને નકશામાં પૂછે દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવો, તો તમારે કયા રાજ્યમાં બતાવવાનું? કાશ્મીર રાજ્યમાં આવ્યું. દચ્ચીગામ કાશ્મીર, એવી રીતે ગીર ગુજરાત. આ પ્રમાણે ખાસ બધા રાષ્ટ્રીય ઉદ્યાનના તમારે નામ રાજ્ય પ્રમાણે યાદ રાખવાના રહેશે. અને આ જે પ્રશ્ન તમે લખો રાષ્ટ્રીય ઉદ્યાન વિશે નોંધ લખો, ત્યારે મહત્વના જે 4 મુદ્દા છે એ અને નીચેના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનના નામ લખવાના રહેશે. ઓકે, તો આજના પ્રશ્નો થયા ગેંડા પરિયોજના, ગીધ પરિયોજના, ભીમડીપડા પરિયોજના, અભયારણ્ય વિશે માહિતી આપો અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ટૂંકમાં માહિતી આપો. હોમવર્કમાં તમને આટલા પ્રશ્નો આપવામાં આવશે.